આજની ધર્મકથા. પ્રણામ. પર દુઃખ ભંજન વીર વિક્રમાદિત્ય મહારાજા. સમ્રાટ વિક્રમાદિત્ય તરીકે પણ પ્રસિદ્ધ હતા જેઓ, એવા આ ભવ્ય પુરુષ આર્યાવર્તની ભૂમિ ઉપર જે સમયે અલગ અલગ રાજાઓની આણ વર્તતી હતી, એ સમયે આ એક વ્યક્તિત્વ એવું થયું હતું કે જે વ્યક્તિત્વની છાયા હેઠળ એ સમયના બીજા બધા જ રાજાઓ વામણા પુરવાર થયા હતા. એમનું પુણ્ય પણ કેવું હશે, શતાધિક 100 વર્ષનું આયુષ્ય હતું. પુણ્ય કેવું હશે કે એ અરસાના કેટલા બધા લોકોના સંવત્સર શરૂ થયા હતા અલગ અલગ કારણોસર, પણ આજ સુધી પહોંચ્યું, આટલા 2079 વર્ષ સુધી પહોંચ્યું. એ દર્શાવે છે કે એમનું આદેય નામકર્મ જબરદસ્ત હશે. અને આવા મહાપુરુષની જીવનની, ચરિત્રની ધારાની સંસ્થાઓના એની સ્મરણ યાત્રા એ આપણા જીવનમાં પણ આવા અનેક ગુણો પ્રગટાવે, અનેક પુણ્ય પ્રકૃતિઓને પ્રગટ કરે, એવું આપણે ચોક્કસ ઈચ્છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે વિક્રમાદિત્ય મહારાજાને ગર્વ થયો. એમના પત્નીએ આ ગર્વનો નશો સાંભળ્યો વિક્રમાદિત્યના મોઢેથી જ. બીજે દિવસે અઠ્ઠમ પર ઉતરી ગયા પોતાના પતિના આ પાપને ખાળવા માટે. એમના અઠ્ઠમના તપશ્ચર્યાના પ્રભાવથી, એમના પચ્ચખંડના પ્રભાવથી કુળદેવતા પ્રસન્ન થયા અને એમણે વિક્રમાદિત્યને એક આખો બોધપાઠ આપવા માટે પ્રસંગ ઊભો કર્યો કે જે પ્રસંગથી વિક્રમાદિત્યને સમજાયું કે એનું જે બળ છે ને, એ બળની કોઈ વિસાત નથી, બળનો નશો કરવા જેવું નથી. પરંતુ હજી પણ એમનો એક પ્રશ્ન, એમની નબળી કડી એ હજી ઊભી હતી. પેલા ઘોડાની અશ્વ સવારી કરતાં જે ભીલના ત્યાં પહોંચ્યા ત્યાં, અને ભીલડી અને ભીલ બંનેનું મૃત્યુ થયું હતું વાઘના હુમલાના કારણે આકસ્મિક રીતે. એ સમયે એમણે મનમાં ગાંઠ વાળી હતી કે આ દાનની કોઈ કિંમત નથી. આ લોકોએ આટલું મારી પર મોટું દાન કર્યું, એમને શું મળ્યું? એમને તો મૃત્યુ જ મળ્યું ને. અને એના કારણે એમણે ઘણી બધી વિચારણા કર્યા પછીથી મંત્રીને એ આદેશ કર્યો હતો કે હવે પછીથી દાન ધર્મ જે કરીએ છીએ આપણે રોજનો, એ બંધ કરી દેવાનો છે. સેંકડો, હજારો, લાખો લોકો વિક્રમાદિત્યના આધારે જીવતા હતા. એવું કહેવાય છે કે અવંતી એ સમયે એટલી બધી સમૃદ્ધ થઈ ગઈ હતી વિક્રમાદિત્યના શાસનમાં કે અવંતીની અંદરમાં એક વ્યક્તિ પણ દીન દેખાતો ન હતો. છેલ્લે પાછલા કેટલાક વર્ષોની અંદરમાં વિક્રમાદિત્યના ચરિત્રની અંદરમાં આ વાતો બહુ અચરજ પ્રમાણે એવી આવે છે કે પાછલા દિવસોની અંદરમાં વિક્રમાદિત્ય પાસે જે લેવા આવતા, દાન સ્વીકારવા આવતા, એમાંના એક પણ વ્યક્તિ અવંતીના ન હતા. અને જે અવંતીના આવતા હતા એ લોકો વિશેષ ધનાઢ્ય બનવા માટે આવતા હતા. ગરીબ હતા અને ગરીબી દૂર કરવાવાળો વર્ગ હવે નહોતો, હવે વિશેષ ધનાઢ્ય બનવાવાળો વર્ગ હતો. આ બધું દર્શાવે છે કે વિક્રમાદિત્યએ કેવું રાજ્ય ચલાવ્યું હશે, કેવી રીતે લોકોની એમણે સાર સંભાળ લીધી હશે. હવે આ જે દાન ધર્મ છે એની માટેનો એક નાનકડો પ્રસંગ જે થયો કે જેણે વિક્રમાદિત્યને ફરીથી અચરજ પમાડ્યું. વિક્રમાદિત્ય પહેલો પ્રસંગ પૂરો કરી ખેડૂતવાળો અને નગરની અંદરમાં પ્રવેશી રહ્યા હતા. અને ત્યાં અચાનક જ નગરમાં પ્રવેશતા એમને એક શ્રેષ્ઠી પ્રાપ્ત થયા. એ જ નગરીના સુપ્રસિદ્ધ શેઠ આર્ય ધનદત્ત એ રથની અંદરમાં આવી રહ્યા હતા. જાણે એ વિક્રમાદિત્યને મળવા જ આવી રહ્યા હોય એવી રીતે અચાનક એ વિક્રમાદિત્યના અશ્વની સામે આવીને ઊભા રહી ગયા. રથમાંથી નીચે ઉતર્યા ધનદત્ત અને મહારાજા પાસે આવી હાથ જોડીને કીધું, કૃપાનાથ, હું આપને જ શોધી રહ્યો હતો અને આપે અત્યારે ને અત્યારે જ મારી સાથે આવવું પડશે. સૂર્યાસ્તની નજીકનો સમય હતો. નોર્મલ કોર્સની અંદરમાં આ સમયની અંદરમાં કોઈના ઘરે
રાજા આવી રીતે જાય એવું ઓછું બનતું. પણ વિક્રમાદિત્યએ આ રીતે આશ્ચર્ય ઉપજે એવી રીતે વિનંતી અચાનક આવી એટલે તરત જ પૂછ્યું કે કોઈ વિશેષ કારણ છે, કેમ અત્યારે જ? એટલે ધનદત્ત એમને એ ઘટના કહે છે કે જે ઘટના અત્યંત આશ્ચર્ય પ્રમાણેની હતી. ધનદત્તે કહ્યું કે મારે ત્યાં આજે મધ્યાહને એક સુંદર પુત્રનો જન્મ થયો છે, પણ જેવી સાંજ પડી એવો તરત જ આ બાળક બોલવા માંડ્યો અને એ ફક્ત કેટલાક શબ્દો ને કેટલાક વાક્યો જ બોલે છે. એ એટલું બોલે છે કે મહારાજ વિક્રમને મારી પાસે બોલાવો, મારે એમનું કામ છે, તેથી હું આપની પાસે આવ્યો છું. હજી એક દિવસ પૂરો નથી થયો એવું એ બાળક આ એક વાક્ય બોલે, મહારાજ વિક્રમને મારી પાસે બોલાવો, મારે એનું કામ છે. આ સાંભળીને અમે બધા હબક ખાઈ ગયા. જે બાળકને ઘોડિયામાં મૂકવાનો હોય, જે બાળકને આપણે રમાડવાનું હોય, જે બાળક હજી તો મહિનાઓ વીતશે પછી કદાચ કંઈક બોલતા શીખશે, એવો બાળક અચાનક જ આજે આવું કેમ બોલવા લાગ્યો? પણ એ બાળકનું આવું સાંભળ્યા પછીથી તરત જ ઘરના અને અમારા બધાનો એવો નિર્ણય થયો કે આ બોલે છે એટલે કંઈક તો છે. એટલે હું તરત જ આપને શોધવા માટે નીકળ્યો. વિક્રમાદિત્યને પણ બહુ આશ્ચર્ય થયું. આ તો માની ન શકાય એવી વાત છે શેઠ. હજી જન્મીને જેના જીવન પર એક રાત નથી વીતી એવો બાળક આવી રીતે બોલી કેવી રીતે શકે? અને ધનદત્તે કહ્યું કે કૃપાનાથ, અસત્ય બોલવાનું મારે કોઈ કારણ નથી. અમે પોતે પણ બધા આશ્ચર્યમગ્ન છીએ. વધુ વાર્તાલાપ માટે વિક્રમાદિત્યને મન ન હતું. તરત જ એ ધનદત્તના રથની અંદર બેસી ગયા. પ્રાતિહારી અને સેવકો વગેરે જે હતા એ બધા વિદાય થયા. વિક્રમના મનમાં થયું કે આજનો દિવસ જ કંઈક અલગ લાગે છે. એક પછી એક આશ્ચર્યોની પરંપરાનો ઢગલો થતો જાય છે. ભારે નવાઈ કહેવાય. આજે જ હજી મેં મહામંત્રીને દાન બંધ કરવાનું કહ્યું અને એને આશ્ચર્ય થયું. એ પછીથી પેલી ખેડૂતની ઘટના થઈ, મને આશ્ચર્ય થયું. હવે આ શેઠને આશ્ચર્ય થયું અને એ મને લઈ જાય છે. હું પણ નથી સમજી શકતો કે આવું કઈ રીતે બને છે. આવું વિચારતા હતા થોડી જ વારમાં રથ જે છે એ ધનદત્ત શેઠની હવેલીમાં પહોંચી ગયો. ધનદત્ત શેઠને પૂરા 12 વર્ષ પછી પુત્રરત્ન પ્રાપ્ત થયું હતું લગ્નના. અને જન્મ થતાં જ બાળક આવી રીતે બોલવા લાગ્યું. એટલે ઘરમાં પણ બધાને ભય પણ હતો, નવાઈ પણ હતી. તરત જ બંને પ્રસૂતાનો ખાટલો હતો ત્યાં ગયા. પારણામાં પોઢાડેલું બાળક મૃદુ સ્વરે બોલી ઉઠ્યું મહારાજા વિક્રમાદિત્યને જોઈને, આવ રાજા વિક્રમ, મને ઓળખ્યો? કેવું લાગે? તાજું જન્મેલું 2-3-4 કલાક પહેલાંનું જન્મેલું બાળક એક પરિપક્વ વ્યક્તિની જેમ, અને એ પણ જેને હજી કોઈ ઓળખાણ જ નથી. હું ક્યાં જન્મ્યો છું, શું છે મારું, આ નગરમાં મારું નામ શું, આ નગરમાં મારું ઓળખીતું કોણ, રાજા કોણ? અને અચાનક એ બાળક વિક્રમાદિત્યની બાજુમાં આવે, સામે આવે ને એને ઓળખી જાય અને સંબોધન કરે કે આવ રાજા વિક્રમ, મને ઓળખ્યો? વિક્રમ તો અવાક બનીને ઊભા રહી ગયા. કાંઈ બોલી શકે એવી સ્થિતિ જ ન હતી. બાળકે કહ્યું, વિક્રમ, 9 મહિના અને 10 દિવસ પહેલાંની વાતને યાદ કર. તું વનમાં સપડાઈ ગયો હતો. મેં તને મારી ગુફામાં આશ્રય આપ્યો હતો. તારું આતિથ્ય કરતાં અમે બંને મૃત્યુ પામ્યા હતા. બોલ, હવે તને યાદ આવે છે? અને વિક્રમાદિત્યથી સહજ જવાબ નીકળી ગયેલો કે હા, હું તો તમને બંનેને ક્યારેય ભૂલ્યો નથી. અને બાળકે કહ્યું, રાજન, દાન અને ઉપકારની નિષ્ફળતા જોઈને તારામાં જે ઘોર અજ્ઞાન ઊભું થયું હતું, એ અજ્ઞાનનો ઉત્તર આપવા માટે અહીં તમને બોલાવ્યા છે. તું જોઈ શકે છે કે મેં તારા ઉપર કરેલા સામાન્ય ઉપકાર અને દાનનું ફળ મને એ પ્રાપ્ત થયું કે મને એક ધન કુબેરના એકના એક પુત્ર થવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તરત વિક્રમે પૂછ્યું કે એ બરાબર છે, પણ તારી પત્ની ક્યાં છે? અને બાળકે કહ્યું કે રાજન, 5 દિવસ પછીથી આ જ નગરીના શ્રીકાંત શેઠને ત્યાં એનો જન્મ થશે અને ભવિષ્યમાં એ જ મારી પત્ની બનશે. તારા મનમાં ઘૂસેલા અજ્ઞાનને સત્વર દૂર કરજે. અજ્ઞાન એ જ માનવીનો મોટામાં મોટો શત્રુ છે. બસ આટલું બોલ્યું અને બાળક પૂર્ણપણે ત્યાં મૌન થઈ ગયું અને સાહજિકપણે 2-3 કલાક પહેલાંનો જન્મેલું બાળક જેવું હોય એવું એ થઈ ગયું.
વિક્રમને તરત ખ્યાલ આવ્યો કે આ બાળકનું જે બોલવું છે ને એ પણ કોઈ આકસ્મિક ઘટના નથી. મારા કુળદેવતા જે છે એમને મારા મનમાં રહેલો બીજો જે ભ્રમ હતો એ ભ્રમ દૂર કરવા માટે જ આ એક આખી ઘટનાને ઊભી કરી છે. કુળદેવતાઓના ઉપકારો એ આપણે ક્યારેય પણ સમજી ન શકીએ એવા હોય. આજે આપણને પ્રત્યક્ષ કંઈ દેખાતું નથી ને આપણી પ્રજા પણ અત્યારે એવી થઈ ગઈ કે એને ન દેખાતી કોઈ પણ વસ્તુઓ પ્રત્યે શ્રદ્ધા જ નથી હોતી. પરંતુ કુળદેવતા થકી આપણા પૂર્વજો આપણે સુખ અને સંપન્નતાથી જીવી રહ્યા છીએ એ ઉપકારને સંવેદવો ખૂબ જરૂરી છે. જે પણ આવશ્યક હોય ઔચિત્યપૂર્વકનું તે તમામ કરવા પૂર્વક એમની ભક્તિ થવી જોઈએ. કારણ કે ભૌતિક જગત જે છે ને એ ઋણ સ્વીકારથી ચાલે છે. આ ઋણ સ્વીકારો એ જ આપણામાં ગુણો પ્રગટાવે છે. અને આપણા પર જે ઉપકારી છે, જેમ માતા પિતાને પગે લાગીએ છીએ તેમ જે ઉપકારી છે તે તત્વોની તે પ્રમાણેની ઔચિત્ય પ્રમાણેની ઉચિતતા પ્રમાણેની ભક્તિ થવી જ જોઈએ. વિક્રમાદિત્યને તરત ખ્યાલ આવી ગયો કે આ મારું પરમ પુણ્યોદય છે કે મને આવી પત્ની પ્રાપ્ત થઈ. જેમણે અઠ્ઠમનું પચકાણ કર્યું એમાં તો ક્ષેત્રદેવ અને કુળદેવ એટલા બધા જાગૃત થઈ ગયા કે મારા મનના એક સંશયને એમણે દૂર કર્યો. અને હું પણ કેવી અવળી દિશામાં વહી ગયો હતો કે મને તાત્કાલિક ફળ ન દેખાયું. પેલા ભીલ અને ભીલડી દાન કરીને તરત મૃત્યુ પામ્યા તો એ તાત્કાલિક ફળ ન દેખાતા મને આખા દાન ધર્મ પ્રત્યે શંકા થઈ ગઈ. આ મારી કેટલી નિર્બળતા છે. આના જ ભાવોની અંદરમાં વિક્રમ રાજમહેલ તરફ પાછા આવે છે. એનું અજ્ઞાન હવે દૂર થઈ ગયું હતું. પોતાની પ્રિય પત્ની કમળા દેવી, એ કમળા રાણીના તપથી એના ગર્વનો અગ્નિ પણ શાંત થઈ ગયો હતો. આ બાજુ કમળા રાણી પોતાનું વ્રત પૂરું કરીને રાજભવનમાં આવ્યા અને ત્યારે વિક્રમે પોતાના હાથેથી એમને પારણું કરાવ્યું અને એમને બહુ નમ્રતાથી એમને સંબોધન કરી અને એમણે જણાવ્યું કે પ્રિય, તારી આરાધનાનું શુભ પરિણામ તને મળી ગયું છે. આજ ગર્વ કરતાં મોટી વાત હું એ સમજી શક્યો છું કે મારા પુણ્ય છે કે તારા જેવી અર્ધાંગનાએ મને બચાવી છે અને મને નીચે પડતો રોક્યો છે. જો મને આ પરચો ન મળ્યો હોત કુળદેવતાનો તો મેં તો આજથી અને દાન અને વગેરે જે ઉપકાર છે એ બધાનો માર્ગ બંધ કરી દીધો હતો. અને બધી જ વાત ભીલ અને ભીલણીવાળી પણ વાત એ બધી જ એમણે જણાવી. કમળા રાણીએ સ્વામી સાથે બહુ જ પ્રેમલ નજરે જોયું અને કહ્યું કે આપનું પુણ્યબળ બરાબર તપે છે. આમાં મારું કંઈ વિશેષ યોગદાન નથી. મૂળમાં આપના જેવા પતિ પ્રાપ્ત થયા એ જ મારા માટે ગૌરવની વાત છે. ક્યારેક માનવી વિવિધ પ્રકારના નિશામાં ભાન ભૂલી જતો હોય, પણ આપ એટલા સરળ છો કે ભૂલને આપે આજે ભૂલ તરીકે સ્વીકારી લીધી. કારણ કે સંસારમાં ભૂલને ભૂલ તરીકે જોવી અથવા સ્વીકારવી એ જ બહુ મોટી વાત છે. બેમાંથી એક પણ વ્યક્તિ પોતાની લઘુતા નામના ગુણને છોડતા નથી. વિક્રમાદિત્યને ક્યાંય પોતે પતિ છે, પોતે સમ્રાટ છે, એક સ્ત્રીની સામે કઈ રીતે એ આવી રીતે વખાણી ના કરી શકે, આવો કોઈ નશો નડતો નથી. પત્ની છે. અને આ બાજુ કમળાદેવીને પોતાને કમળા રાણીને ખ્યાલ આવે છે કે એમના અઠ્ઠમના કારણે થયું છે ને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ક્રેડિટ લેવા માટેની કોઈ લાલાયિતતા જ નથી. આ લગ્ન જીવન છે અને આ શુભતા છે જે ધર્મી વ્યક્તિઓમાં એક્સપેક્ટેડ હોવી જ જોઈએ. ક્રેડિટ લેવા માટે જે દોડે એ ધર્મી વ્યક્તિએ પોતાની શુભતાના ચિંતન મનન માટે બહુ ગંભીરતાથી વિચારવું જરૂરી છે. દિવસો પસાર થયા. વિક્રમાદિત્યના જીવનમાં હજી એક પ્રસંગ એવો આવે છે કે જે પ્રસંગના કારણે એની જે કસોટીઓ થઈ અને કસોટીઓમાંથી એ વીરતાથી જે રીતે પાર પડે છે, ક્યાંય હારતા નથી, થાકતા નથી, એવું જે એમનું એક જીવન હતું. એ જીવનનો એક નાનકડો પ્રસંગ એ પણ એક જોવાનું શરૂ કરીએ. અવંતી સમૃદ્ધ નગરી છે. એ સમયે નગરીની અંદરમાં અલગ અલગ જાતિની વ્યક્તિઓ માટે અલગ અલગ રહેઠાણની વ્યવસ્થાઓ રહેતી હતી. ઝવેરીવાડ અલગ હોય, એના સિવાય ઘાંચી લોકો જે રહેતા હોય એનો વાડો અલગ હોય, દોશીવાડ એ અલગ હોય, નર્તકીઓ ગણિકાઓ વગેરે જો નિવાસ હોય એ અલગ હોય. પણ આ બધું જુએ ને
તો એવું લાગે કે અવંતીની સમૃદ્ધિ એ સ્વર્ગથી ક્યાંય ઊણી ઉતરી એવી નથી. પ્રસંગ છે અવંતીના ઘાંચીવાડનો. ઘાંચીવાડની અંદરમાં 1200 જેટલી ઘાણીઓ એ સમયે ફરતી હતી. એ સમયે ઘાંચીવાડમાં એક ડોશી રહેતી હતી જે આખા અવંતીમાં પ્રસિદ્ધ હતી. નામ હતું ગાંગણી ઘાંચણ. આ જે ગાંગણી ઘાંચણ હતી એ મહાન મંત્ર વિશારદ હતી. આકાશમાં ઉડતું પંખી પાડવામાં, મારણ કરવામાં, ઉચ્ચાટન કરવામાં, વશીકરણ કરવામાં, સ્તંભન કરવામાં, આકાશગમન કરવામાં, રૂપ પરિવર્તન કરવામાં, આ બધી ક્રિયાઓમાં આ ગાંગણીએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એટલે એના કારણે આખો ઘાંચીવાડ પ્રખ્યાત થયો હતો. હવે તો એ ગંગુ ડોશી બહુ વૃદ્ધ થઈ ગઈ હતી એટલે ઘરની બહુ બહાર નીકળતી નહીં. પરંતુ એની બાજુના જ ઘરની અંદરમાં નાગદમની નામની એક 37 વર્ષની ઘાંચણ રહેવા માટે આવી હતી. બહુ જ પ્રભાવશાળી ગણાતી અને એને 17 વર્ષની એક દેવદમની નામની દેવકન્યા જેવી દેખાતી એક દીકરી હતી. એક દિવસ મહારાજા વિક્રમ પોતાના રક્ષકો સાથે, મહામંત્રી, મહાપ્રતિહાર વગેરે બધાની સાથે ગામની બહાર પ્રાતઃભ્રમણ અર્થે નીકળ્યા હતા. એ સમયે ઘાંચીવાડનો રસ્તો આવ્યો. હવે રાજા પસાર થવાના હોય એટલે એ સમયે આગળ પ્રાતિહારીઓ જતા હોય કે ભાઈ રસ્તો સાફ કરાવડાવે, રસ્તો ક્લિયર કરાવડાવે ક્યાંકથી પણ. એમાં અચાનકથી આનું જે ઘર છે એ ઘરની બહાર આ દેવદમની એ જોર જોરથી ઝાડુ કાઢી રહી હતી આંગણું સાફ કરવા માટે. એટલે તરત જ પ્રાતિહારી આવીને કીધું કે એ છોકરી જોતી નથી, મહારાજા વિક્રમ આ બાજુથી આવી રહ્યા છે, આટલી ધૂળ શા ઉડાડે છે, ખસી જાય એક બાજુ. અને ત્યારે દેવદમની બંને સેવકોને જોઈને કહે છે કે રાજા હોય તો એના ઘરનો, હું તો મારું આંગણું આડું છું અને તારા રાજાએ કંઈ પંચદંડવાળું છત્ર નથી ધારણ કર્યું કે ધૂળથી બગડી જાય. આમ કહી અને એ તો પોતે જે કરતી હતી કરવા જ લાગી. પણ આ વાક્ય જે છે એ મહારાજા વિક્રમના કાનમાં પડ્યા. વીર વિક્રમે દેવદમની તરફ જોયું અને જોતાં જ અવાક બની ગયા. આવું રૂપ, આવું તેજ, આવું કામણગારું યૌવન આ ઘાંચણ હોઈ જ ન શકે. આ તો કોઈ દેવકન્યા છે. સાથે રહેલા મહામંત્રી તરફ વિક્રમાદિત્યએ નજર કરી અને એક આંખના ઈશારે મહામંત્રી સમજી ગયા કે વિક્રમાદિત્ય એવું કહેવા માંગે છે કે આ આખી જે આ ઘરની જે બધી હમણાં ઘટના થઈ ને જેની સાથે આ ઘટના થઈ એ બધાનો તાગ મેળવીને લાવો કે આ છોકરી છે કોણ, આ ઘાંચણ હોઈ જ ન શકે. રાજભવનમાં પહોંચ્યા, સ્નાનાધિકારીએ પટાવ્યું અને તરત જ મહામંત્રી આવીને પહોંચ્યા. વિક્રમાદિત્યએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પૂછ્યું કે એ છોકરી કોણ હતી. એટલે મહામંત્રીએ પરિચય આપ્યો કે ઘાંચીવાડમાં જે ગંગો ડોશી પ્રખ્યાત છે એની બાજુમાં નાગદમની નામની એક ઘાંચણ પ્રખ્યાત છે. એની છોકરી નાગદમનીની કન્યા જે છે એનું નામ દેવદમની, એ ઉડતા પંખીને પાડે એવી વિદ્યાધરી છે. વિક્રમાદિત્યએ કહ્યું કે એ બરાબર છે, પણ મને મુખ્ય રસ એ વાતમાં છે કે એને જે પંચદંડનું છત્ર કીધું એ પંચદંડનું છત્ર એટલે શું. અને ત્યારે મંત્રીએ કીધું કે મહારાજ એ છોકરી ભારે વિચિત્ર છે, એની વાતમાં કોઈ કંઈ સમજે એવું હતું નહીં. પણ આને વિક્રમાદિત્યને જરા પણ એ સંતોષ ન થયો આ વાતથી. તરત જ એમણે કહ્યું કે એ અત્યારે ને અત્યારે દેવદમનીને અહીંયા મારી પાસે બોલાવી આવો. મને જ્યાં સુધી આ પંચદંડવાળા છત્ર વિશે સાંભળવા નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. મંત્રીને એમ થયું કે સ્ત્રી, બાળક, જોશી અને રાજા ચારે ચાર આમે જિદ્દી જ હોય એટલે હવે જીદ પૂરી કર્યા સિવાય આરો નથી. લેવા માટે મોકલ્યા, માણસો ગયા. ત્યારે પેલી દીકરી તો દેખાય નહીં, પણ નાગદમની જે છે એ ઘરમાંથી બહાર આવી. એટલે પ્રતિહારીઓએ કીધું કે તારી દીકરી દેવદમની ક્યાં છે? માલવપતિ એ તારી દીકરીને બોલાવે છે. અને નાગદમની કહે છે કે આ તો કેવો રાજા છે, આવડી એક નાનકડી કન્યાને બોલાવે છે. હવે અમારે આ નગરમાં રહી અને શું અમારી કન્યાનો આવી રીતે શીલનું રક્ષણ પણ નહીં કરી શકવાનું? આમ વાર તહેવારે રાજાઓ બોલાવતા રહેશે તો અમારી કન્યાઓના શીલનું શું? અને પેલો પ્રાતિહાર્ય ગુસ્સે થઈને કહે છે કે અરે તું શું બોલી રહી છે? આ અવંતીના રાજા છે, એમને અંતઃપુરની અંદરમાં 29 રાણીઓ છે અને સજ્જનતાની બાબતમાં લોકો એમની સજ્જનતાના સોગંદ ખાતા હોય છે. એ ફક્ત આવા નબળા કારણસર નહીં પણ એક કંઈક બીજા કારણસર એને બોલાવે છે. અને પેલી નાગદમનીએ કહ્યું કે એવું નહીં, હું એમ કેવી રીતે મારી દીકરીને મોકલી શકું? એ તો નાની છે. એક કામ કરો, હું તમારી સાથે આવું છું.
અને પેલા પ્રાતિહારે કીધું કે સારું તું આવો, પણ કંઈક આવો, અમને આજ્ઞા થઈ છે, અમારે પૂરી કરવાની છે. અને નાગદમની જે છે એ વિક્રમ પાસે આવે છે, નમસ્કાર કરે છે. વિક્રમાદિત્ય પૂછે છે કે બેન કેમ તારી દીકરીને ન લાવી? અને પેલી નાગદમની કહે છે કૃપાનાથ મારી દીકરી હજી બાળિકા છે, એટલે એને આવતા થોડો સંકોચ થાય છે. આપને જે પણ કંઈ કામ હોય ને આપ મને ફરમાવો. અને ત્યારે વિક્રમ આખો પ્રસંગ કહે છે કે સવારે હું તારા ઘર પાસેથી નીકળ્યો ત્યારે તારી દીકરીએ જે વાક્ય કહ્યું ને એ છત્ર શું હોય અને કેવું હોય? પેલી નાગદમની કહે છે કે રાજન એ વાતમાં બહુ જિજ્ઞાસા આગળ વધારવા જેવી નથી, તમે રહેવા દો. ના કરો ને તો સૌથી પહેલું મન થાય એવા વિક્રમાદિત્ય. એટલે તરત કીધું કે એ હું કોઈ પરિણામની ચિંતા નથી કરતો, જે પણ કંઈ થવાનું હશે તે સંપૂર્ણપણે એની માને ચિંતા નથી. હું પૂર્ણ જવાબદારી સાથે તને પૂછું છું અને મને આનો જવાબ જોઈશે જ. તારે પંચદંડવાળા છત્રની હકીકત જણાવવાની છે. નાગદમની વિચારમાં પડી ગઈ અને થોડી વાર પછી એણે કીધું કે જુઓ, આની સંપૂર્ણ વિગત તો છે ને મારી દીકરી જાણે છે, પણ એ કોઈને કંઈ કહેતી જ નથી. જો આપે આ હકીકત જાણવી હોય તો આપે એક જુગાર રમવો પડશે. વિક્રમાદિત્યએ પૂછ્યું જુગાર એટલે શું? અને ત્યારે પેલી નાગદમની રહસ્યોદ્ઘાટન કરે છે કે આ એક એવો જુગાર રમવાનો છે કે જે જુગારના પરિણામની અંદરમાં તમારે તમારા જીવનની અંદરમાં બહુ મોટું એક કાર્ય કરવું પડશે. અને આ જુગાર કેટલા દિવસ ચાલશે, કેટલું ચાલશે એ ખબર નથી, પણ આ જુગારની એક વિશેષતા છે. હવે એ વિશેષતા શું છે, કયો જુગાર અને આ જુગારનું પરિણામ શું, અને એ પરિણામના આધારે વિક્રમાદિત્યના જીવનમાં કેટલા બધા પરિવર્તનો, કેટલી બધી ઘટનાઓ નવી બને છે. એ બધી ઘટનાઓ વિશેષપણે જાણવા માટે આવતીકાલે મળીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.